માટે ભેગા થયા છીએ। ભગત બીજ પલટાય નહીં, જુગ જાય ભલે અનંત। ભગત બીજ પલટાય નહીં, જુગ જાય ભલે અનંત। ऊंच नीच करे भले अवतरे, आखर कावे संत ना संत। ऊंच नीच करे भले अवतरे, ये अवतरे आखर कावे संत ना संत। संत चटको लाग्या विन्या कै मरी जय कीर्तन। संत चटको लाग्या विन्या कै मरी जय कीर्तन। ईयड़ माथी जो भमरी बने तो मनुष्य ने के डलिगवा। ईयड़ माथी भमरी बने तो मनुष्य ने કેટલીક देवायत पंडित दाड़ा दाख में पंडित दादा लिखा रे भाई ख्याल है सोई आव सही लिखा रे भाई ख्याल है सोई आव सही जुटड़ा ये जुटड़ा ये लगा अपना गुरु जय आगो भाग्यू गए। अपना गुरु जय ये आगो भाग्यू पेला रे पवन हरूप से रे अन्य नदी नहीं होई। पेला रे पवन हरूप से रे पत्थर रे दिशा साई को आ
દિશા સાહેબો આવશે અને મુખ્યો એ મુખ્યો છે એવા દેવાય પંડિત સુનો તમે દેવો એવા લખ્યા રાજા સોઈ દીધા છે એ ચૂકના થઈ જોને એવા આપણા ગુરુએ એવા આપણા ગુરુએ ધરતી માથે હેમ હાલસી રે અને સુના સુના એ નગર બજાર સુના એ સુના નગર બજાર લક્ષ્મી લૂંટાશે જો લોકો તમી રે લક્ષ્મી લૂંટાશે લોકો તમી રે જેની જેની ધાકે ફરિયાદ કોઈ પંડિત સાડી 700 વર્ષ પહેલા એવા એક પંડિતા કહી ગયા છે અને જે આગમવાણી બાકી એ હયાતની માલિપા છે પાવળે પાણી વેચાશે પડી કે અનાજ બંધાશે દોડે દીવા બળશે એ વખતે બધા વિચાર કરતા કે આવું થોડુંક બને હે દોડે દીવા એ કઈ રીતે છે આ દોડે દીવા આવું મનસપને કોઈને નહોતું ધરતી માથે હેમર હાલ છે આ વાહનો લોખંડના કોઈને વિચાર પણ નહોતો સુના સુના નગર બજાર 100 વર્ષ પહેલા એક રોગ એવો આવ્યો હતો કે માણસો ગામ મૂકી અને સીમની માલપા રહેવા આવી ગયા તો પેલા ઉંદરડા પડતા હતા અને માણા મરી જતા એવો એક રોગ આવ્યો હતો ગામ મૂકી અને સીમમાં રહેવા આવ્યા હતા 100 વર્ષની વાત છે 100 વર્ષ પહેલાની ગઢિયા પાસે સાંભળેલી આ વાત ગામમાં કોઈ રહેવા નહોતું રાજી સુની નગર અને બજાર ઈ પેલા બાંસીનું વાવાઝોડું પેલા પવન ફરૂક છે અને આઘો ક્યાં સમય છે હજી થોડોક જ સમય ગયો છે કોરોનો હે હજી બીક છે માણસો સુનાનગર કોઈને એવું હતું કે આખા વિદેશમાં આખી ધરતી ઉપર જેટલા દેશો છે વિશ્વની માલપા લોકડાઉન આવે એવું કોઈ વિચાર્યું છે અરે એક ગામ નહોતું બંધ રહેતું એટલે આખું વિશ્વ બંધ
બહાર નો નીકળાય કોઈથી. આવો સમય આવી ગયો. દિવાયત પંડિત 700 વર્ષ પહેલા કહી ગયા, 750 વર્ષ. લક્ષ્મી લુગડા છે લોકો તણી, નહીં એની રાવ કે નહીં ફરિયાદ કોઈ નો કહીએ ગઈ. રાતમાં નોટું બંધ થઈ, દેવા જવું પડ્યું, કોઈને ખબર ન રહી. હે ક્યાંય નહીં રાવ કરવાની, નહીં ફરિયાદ, કાંઈ નહીં, લાઈનમાં ઉભા રહી તમે દઈ દો, વાત થાય પૂરી. દેવાયત પંડિત અગાઉ કહીને ગયા છે, એવો પોરો આવશે રે પાપનો રે, એ આવો પોરો એ આવ્યો રે સંતો પાપનો રે. અને ધરતી માગે છે ભો, કેટલાક ખડકે જોગી કપાસી રે, અને કેટલાક એ મરસે જોગી એ રોગ, કેટલાક એ મરસે જોગી રોગ, એ વાજ મંડી એ સુનો તમે એ દેવાલ નાર, સુનો 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 દેવાલ આપના ભૂલે લાગો ભાંગા ભાંગા. ખોજો રે પુસ્તક ને ખોજો પાનિયા રે, એ ખોજો તમે કાજી મારે પુરાણ, અસલ રે જાતી રે ચૂડો પેર સઈ રે, અને હાથે સતી રે સતી ને જોની સાબરમતી અને થાશે સુરાનો સંગ્રામ, થાશે સુરાનો સંગ્રામ, કાયમ રે ધણી રે કાળી રાની મારું સઈ રે, અને નકળંગ ધરસે જોની અવતાર, એવાયો પંડિત દાદા દાખ ભાઈ દાખ ભાઈ દાખ ભાઈ.
કાંકરિયા તળાવે તંબુ તાણ છે રોક છે 157 સીમ આવી રૂડી દિશે રળિયામની ઓ સાથે અર્જુન ને હશે ભી પશ્ચિમ દિશાથી સાહેબ આવશે જુગો જુગનો કળયુગ થાપી સતયુગ થાપશે આવું બોલ્યા દેવાયત પંડિત કળયુગ થાપી સતયુગ ને થાપશે એ આવું બોલ્યા દેવાયત પંડિત દેવાય બાપાએ વાત કરીશ પશ્ચિમ દિશાથી સાહેબો આવશે જુનાગઢની બાજુમાં વંથળી ગામ મેઘડી નારેપણમાં ભગવાન આવવાના છે આપ બધા જાણો છો નકળંગ અવતારની માલિકા એક એક અવતારની ભગવાન જાણ કરી અને આવ્યા છે એક જ ફેરો બાકી છે એક ફેરો બાકી છે 3 ભગવાન ફરી ગયા છે અને જેથી ભગવાન બાવાજીના સ્વરૂપમાં આવ્યા ને જેથી હથેવાળો કર્યો દીકરીનો હાથ માંગ્યો આપણે કેમ અત્યારે વ્યવહાર કરાવીને વચ્ચે રહે એમ એ વખતે પણ વચ્ચે રહ્યા હતા હા 4 જણા હતા વચ્ચે એક મોશી કુંભાર સુતાર લુહાર કઈ એક ની નથી ખબર હા 3 ફેરા ભગવાન ફર્યા ત્યાં માંડવો હોતો છે હજી પથ્થરનો એમને રહી ગયા છે પથ્થર બની ગયા અને ભગવાન 3 ફેરા ફર્યા અને ચોથા ફેરા મૂંઝાણા કે હવે શું કરું અને ભગવાન પછી ત્યાંથી વી ગયા પછી એમના મેઘડી કન્યાના બાપે કીધું કે જ્યાં સુધી મારી દીકરીના પૂરા ફેરા ન થાય ને ત્યાં સુધી કોઈની દીકરીઓ નહીં પહોંચે એટલું યાદ રાખજો પછી આ બધાએ અરજ કરી ભગવાનને ભગવાન તમે પાછા આવો ને આ પૂરું કરો ના અમારે ક્યાં સુધી દીકરીઓ મોટી કરવી ભગવાને કે બે અવાજ કર્યો કે નકળંગ અવતારની માલપા ચોથો ફેરો હું પૂર્ણ કરીશ આ મારું વ્યવહાર છે અહીંયા રાખજો બ્રાહ્મણ ઘેરે હું અવતાર ધારણ કરીશ ઉજ્જૈનની માલપા બ્રાહ્મણપુરમાં ભગવાનનો અવતાર છે અને ત્યાંથી હું વંથળીની માલપા પણમાં આવીશ મારા મીંઢોળ છૂટશે પરબની જગ્યાની માલપા હા તેથી 4 યુગના જે 4 પાઠ મંડાણા એ 4 જતી સતી ભેળા હશે હા અર્જુન ભીમ ની બધા અમર છે આ ભેળા રહેશે વિંધ્યાવલીનાથ જે મારા લૂણું ઉતારશે હે પરબની જગ્યાની માલપા મીંઢોળ છૂટશે આ ભગવાન કઈ ગયા છે તો કે પછી એના બાપાએ કીધું હવે તમે 3 દીકરીઓના તમારે જેને લગ્ન કરવા એવું કરી શકો છો દીકરીઓના લગ્ન પણ એક ખરું શું કે મારા દીકરીનો ફેરો એક અધૂરો છે લગ્નમાં ખોટ પડી એટલે તમારા લગ્નમાં એક વસ્તુની ખોટ રહેશે લગ્ન કરો પણ એક વસ્તુની ખોટ અમારે કુંભારમાં લગ્ન થાય પણ અમારે ચોરી ન હોય ઓલા માટલા મૂકે છે ચોરી માંડવે એ અમારા પ્રજાપતિ ન હોય એમને કીધું લગ્ન કરો પણ એક વસ્તુની ખોટ હું કે તારા માંડવે ચોરી નહીં એટલે અમારે ચોરી ન થાય લુહાર સુતાર જે હોય ને એને કીધું તારી દીકરીના તું લગ્ન કર પણ એક વસ્તુની ખોટ રહેશે શું કે તારા લગ્નમાં દેવ દીવડો નહીં એમની દીકરીઓના લગ્ન થાય પણ બોલો દેવ દીવડો જે આપણે લઈ જઈએ ને ઉકડી નોતરવા ઈ વસ્તુ એનામાં નહીં મોશીન કે પણ તું પણ તારી દીકરીને તમ તારે પરણાય પણ લગ્નમાં એક ખોટ રહેશે શું કે મોશીન દીકરી સંપલા પહેરીને પહોંચશે નહીં હા આપણે સંપલા લેવી સાબમાં મૂકીને ઓલામાં મૂકી એને નહીં આ વસ્તુની ખામી રાખી છે એટલે દેવાય પંડિત બાપાએ 750 વર્ષ પહેલા આ વસ્તુ કરી છે પણ ઠાકરધણી બાબા રામદેવજી મહારાજને મારે યાદ કરવા છે અજમલ રાજા આવી ભક્તિ કરે
સોમ્યા વાલિયા ઓ જી ઓ અન મનડા મારા એ બધા મનડા એ મનડા મારા એ બધા જઈને રે પેરણ છોડ રંગીલા રીવો ઓ જી ઓ જી ઓ જી ઓ એવા મેણાના એ મારેલા અજમલ હાલિયા ઓ એવા મેણાના એ મારેલા અજમલ હાલિયા ઓ જી ઓ જી એ આવ્યા છે દ્વારિકામાં એ આવ્યા છે દ્વારિકામાં એ એવા આવી દેવના માવ ભા એ ઓ દી ઓ એવારી દેવમાં ઉભા એ રહ્યા ઓ વીરો અને જોવા લાગ્યા ને બોલ્યા એ રે એ પૂછું રે રાતને ગોગલી ઓ જી અને ક્યાં છે મારું મારી ક્યાંનું મારે ચરણે રે નમવું છે ચંદ્ર ભોજને ઓ જી ઓ જી ઓ જી ઓ જી એ વાત
અજમલ દ્વારિકા ઓ દી ઓ દી समारे ए महल मारा नाथना ओ दी ओ दी अन्य वालो वालो मारो वसे सबनु वालो मारो वसे समुद्र अजमल राजायानी भगती एक हो दी हो दी हो दी हो दी जय हो દોડીને એ મારો અજમલ ધૂમ કો ઓ જી હો દોડીને એ મારો ને અજમલ ધૂમ કો ઓ જી હો અંતર પણ પેલી એ તો એવા આવીને એ પ્રભુજીને હે પિયા ઓ જી હો જી એ સુધાર્યો સુધારોની સેવા आज अजमल मने के मते ओळख्यो कोने तने याद आवे धाणो अही ने प्रभु जी तमने ओळख्या वचने बंधावने मारा नाच कारण हे भलो मानव हे जन्म हे अवतार हे भलो मानव जन्म हे अवतार
ભજન સદગુરુ નારાયણદાસ બાપુ ગણેશરા. જો કે આપ બધા જાણો છો, પણ મારે બેંજાવાળો ભાઈ અમિત એને યાદી કરાવી થોડુંક આ વિશે કહેજો. નારાયણદાસ બાપુ ગણેશરાની માલપા દુધરેજિયા અટક એમની ચેતન સમાધિ કણેસરાની માલપા જે હયાતની માલપા છે. જ્યારે સપનિયો દુકાળ પડ્યો અને ત્યારે ક્યાંય ખાવા માટે અનાજ નહોતું રહ્યું અને તેથી એને સદાવ્રત ચાલુ કરેલું. બાબા રામદેવજી મહારાજના ઉપાસક એટલો ઠાકર માથે અને ભરોસો બાબા રામદેવજી માથે કે તન મન ને ધન બધું એના ચરણે અર્પણ કરેલું. મારતોય તું, જીવાડતોય તું. એક દિનો સમય હતો, નારાયણ બાબુ વિચાર કરે છે, આંખની માલપા આંસુ છે, હે ઠાકર આ કપડો દુકાળ, કપડો સમય, આ જગત ક્યાં જશે? ભગવાન તને કાંઈ દયા નથી આવતી. મનોમન વલોળાય છે, આંખની માલપા આંસુ છે અને ઠાકરની વિનંતી કરે છે. કોઈ પણ સ્વરૂપે આવીને ભગવાન આવી જાય છે. જો મનથી તમે માનતા હો ને એને, તો ભગવાન ખુદ નથી આવતો, પણ ગમે એને પ્રેરણા કરે ને ઉભો કરીને મોકલી દેશે. એ નક્કી છે, પણ એના થઈને રહ્યો ને તો. પછી બાપુ વિલાપ કરે છે, મનોમન રુદન કરે છે કે હે ઠાકર, હે ધણી, હે રામદેવજી મહારાજ, આ કળીકાળની માલપા આવો કપડો દુકાળ, આ જગત ક્યાં જશે? અને ત્યારે સપને આવી અને બાબા રામદેવજી મહારાજે નારાયણ બાપુને કીધું, નારાયણ બાપ મુજાણો હું લેવા, હું હજી બેઠો છું. એ તારા ગોખલાની માલપા મારું સ્મરણ કરે ને હું હાજર છું. અને હું માગી લે, તું માગની આપવા ત્યાં છું. તેથી નારાયણ બાપુએ એટલું કીધું, હે ઠાકર, હે ધણી, હે રામદેવજી મહારાજ, મારે ધન દોલત બંગલા કાંઈ જોતું નથી, એસો આરામ કાંઈ જોતા નથી, પણ હે ઠાકર હું સાધુનું સંતાન છું, હું સાધુ છું અને આશરો લઈને બેઠો છું તારા નામનો. અને તારા આંગણેથી કોઈ ભૂખ્યું જાય મને છે ગમે. માટે હે ઠાકર આપવું હોય ને તો એટલું આપ કે મારા આશરે જેટલા આવે ને એ અભેગ તું જમી અને પાછા જાય, એમની ન જાય, જમ્યા વગર કોઈ પાછો ન જવો પડે. ઠાકર આપવું હોય ને તો એવું કાંઈ કાંઈ. અને તેથી બાબા રામદેવજી મહારાજે કીધું કે નારાયણ સવારમાં વેલો જાય કે ધૂપેલિયું કરી, ધૂપેલિયું લઈ અને મારી આરતી ઉતારે છે ને, કે હા આરતી ઉતાર્યા પછી પડદો ખોલજે, ત્યાં સુધી પડદો ન ખોલતો. કે આરતી ધૂપ કર્યા પછી એ પડદો ગોખલા નો ખોલજે, એમાં હવા કોરી પીડ્યા હશે અને એનું હટાણું કરી અને સદાવ્રત ચાલુ રાખ. સવારથી માંડી હાંજ સુધી તારા આશરે જેટલા આવશે ની જમીન પાછા જશે, એકેય ભૂખ્યો નહીં જાય. જા મારું વચન છે. હયાતની માલપા
હું તો અવારનવાર ભજન કરવા ત્યાં જાઉં છું, કારણ કે મને નથી ખબર આ ભજન કોનું હતું, કારણ કે એમની ચોથી પેઢીએ બકુલદાસ બાપુ મારે પહેલી વખત ભેટો જસદણમાં થયેલો. મેં આ ભજન ગાયું ને પછી બાપુએ મને બોલાવ્યો, ગાયન તો બેટા પાસે બેરીને મને કે આ ભજન કોનું લખેલું ખબર છે? મેં નારાયણ સ્વામીનું, કારણ કે નારાયણ નામ પાછળ આવે એટલે નારાયણ બાપુ જ હોય ને, એટલે નારાયણ સ્વામીનું બનાવેલું છે. કે નારાયણ સ્વામીનું નથી બનાવેલું, તો કે આ નારાયણ કણેસરાની માલપા થઈ ગયા. પછી એના મોઢેથી મેં આ બધી વાત સાંભળેલી છે. એને મને વાત બધી આ કરેલી કે સવારમાં ધૂપેલું લઈ અને ઠાકરને ધૂપ કરે અને પછી પડદો આગો કરે એટલે હવા કોરી રૂપિયો, એટલે એ વખતે કેટલો રૂપિયો થતો એ મારો ભગવાન જાણે, પણ આખો દીનું અન્ન આવી જાય એટલો રૂપિયો ભગવાન આપતો. સવારથી હાંસ હતું અભ્યાગતુને જમાડી ધીમે 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 વાત જસદણ દરબારના કાને વાત પહોંચી. દરબારે કીધું કે અન્ના ખોટારા આપણા કોઠાર છે એ ખાલી થવા માંડ્યા છે, અન્નની વ્યવસ્થા કરવી પડશે. અને કણેસરાની માલપા એક સાધુ સદાવ્રત ચલાવે છે, તો એની પાસે ક્યાંથી આવે છે? કે બાપુ અમે તો વાત એવી સાંભળી છે કે ત્યાં તો ભગવાન હાજરા હાજર છે ને ઈ પૂરું પાડે છે. કે એવું બને ખરું? કે હા, કે છે ગોખલાની માલપા ભગવાન પૈસા મૂકી જાય કે ખાતરી કરો જાઓ. 4 માણસ આવે છે. સવારે આવ્યા, પ્રસાદ પાયો, બધી વાત સાંભળી, તો કે એવું ખાતરી કરવી પડશે. રાત રોકાણ ગોખલા પાસે હુતા, નાનો એવો ગોખલો છે, ફૂટ બાય ફૂટનો, મોટો નથી. ભીતડાની માલ પાસે 2 રૂમની વચાળે ભીતડું આવે ને એમાં શાલિગ્રામ ભગવાન છે. પેલા ઈ પૂછતા હતા, મૂર્તિ પૂજા હતી નહીં, શાલિગ્રામ ભગવાન પૂછતા બધા. ન્યા 4 વ્યક્તિ હુઈ ગયા. સવારમાં 4 વાગ્યાનો સમય થયો એટલે ધૂપેલિયું લઈ અને ભગવાનને નારાયણદાસ બાપુએ ધૂપેલિયું લઈ ધૂપ કર્યો અને ત્યાર પછી પડદો આગો કર્યો એટલે હવા કોરી રૂપિયા એમાં પડ્યા, લઈ લીધા. 4 વ્યક્તિએ વિચાર કર્યો કે આપણે કદાચ સુઈ ગયા હોય અને પછી કોક મૂકી ગયું હોય તો કેમ ખબર પડે. બીજે દી પણ રોકાણા, 4 જાગ્યા, આખી રાત જાગ્યા. સવારમાં ધૂપેલું લઈ ધૂપ ઉતારે અને પડદો આગો કર્યો, હવા કોરી રૂપિયા હતા, 4 પગે લાગી ગયા. પછી દરબારને જઈને જાણ કરી, બાપુ આ તો આવી ઘટના બનેલી છે, અમે નજરે જોઈને આવ્યા છીએ. અને ત્યારે જસદણ દરબાર કણેસરા જાય છે નારાયણ બાપુના આશરે. કીધું કે નારાયણ તને ભગવાન મળ્યો છે એવી વાત સાંભળી છે. કે બાપુ ઈ મને ખબર નથી, મને ભગવાન મળ્યો છે કે નથી મળ્યો એ ખબર નથી અત્યાર સુધી, પણ આજ તમે મારા આશરે આવ્યા છો એટલે હું માનું છું કે મારા ઘરે ભગવાન નક્કી આવ્યો 100% છે. કારણ કે રાજાને બોલાવો તોય ન આવે, રાજા છે એ બીજો ભગવાનનો અંશ છે, આવું કહેવામાં આવે છે. તમને બોલાવું તોય તમે ન આવો ને આજ વગર કેણે વગર નોતરે તમે મારા આશરે આવ્યા હોય તો મને ભરોસો બે ગયો કે મારો નકલંગ મારા ઘરે 100% છે, નક્કી છે. ઈ નારાયણ બાપુ એને સમાધિ લેવાનો સમય થયો, સેવકો રુદન કરવા માંડ્યા. ત્યારે કીધું કે મારો હજી બીજો અવતાર થશે, અહીંયા મૂંઝાશો નહીં. દીકરાના ઘરે દીકરા, એનું નામ મોહનદાસ બાપુ. કે બાપા તમે આવો એનો પુરાવો કઈ રીતે? કે આજ મારો જમણો પગ પાકેલો છે અને જન્મતા વેદ જમણો પગ જો પાકેલો હોય તો માનજો હું નારાયણ પોતે આવ્યો છું. મોહનદાસ બાપુ નો જન્મ થયો, જમણો પગ પાકેલો હતો અને દુધરેજના મહંત બનેલા, દુધરેજની જગ્યાના મોહનદાસ બાપુ. હજી હમણાં સુધી હયાતી એમની. આ નારાયણ બાપુનો અવતારી પુરાવો એનો આપેલો છે. મોરારી બાપુ એની કથામાં મેં સાંભળેલું, મોરારી બાપુ મોહનદાસ બાપુના થાળ પણ ગાય છે ને યાદી પણ કરે છે કણેસરાની આખી. કારણ કે મોહનદાસ બાપુ એ વખતે રામદેવ રામાયણના વક્તા હતા, રામદેવ રામાયણ કરતા. અને આ ભજન અને રામદેવ રામાયણ જો સૌરાષ્ટ્રની માલપા ગુજરાતીમાં પ્રથમવાર લખાણી હોય તો એ નારાયણદાસ બાપુ છે. હા, આ આખ્યાન જે બન્યા ને એ એમાંથી આ બધું આવ્યું છે, નારાયણ બાપુમાં. નારાયણ બાપુ કહે છે, આજ અજમલ મને કેમ ઓળખ્યો, કોને તને યાત્રા છે ધામ, અહીં આવીને પ્રભુજી તમને ઓળખ્યા, વચને બંધાવને મારા નામ. હે ઠાકર, હે ધણી, રાજસ્થાનની ધરતી ઉપર કાળો કેર વરસે છે. ઠાકર તું પોતે આવ તો મારું વાંજ્યા મેણું ભાંગે,
અને આ જગતની ઉપર પાપનો ભાળ હળવો થાય, ભક્તિના માર્ગે આ જગતને ચડાવે એ ઠાકર. બાબા રામદેવજી મહારાજ રૂપે ભગવાન કાળિયો ઠાકર દ્વારકાની માલપાથી સોનેની દ્વારકા છોડી અને ઠાકર અહીંયા આવ્યો. રાજા અજમલજીને કહે છે કે જાઓ હું તમારા ઘરે આવીશ. આખ્યાનની માલપા આવે છે ને 2 કડી હું લઉં છું. 1400 ને 61 સાથ ઓધીને 1400 ને 61 સાથ એવી ભાદરવા સુદ દસમ ની રાત આવી ગયા રસને ગુરુવાર રસને ગુરુવાર ભાદરવા દસમ એવી ભાદરવા એ દસમ ગળગળતી ઉકળતી ઉતરશે જોની રે એ ઉકળતી ઉતારશું તમે જોને રે એવી કંકુના પગલે તારે પધારશું એવા એકારે એ દશી રામા પીર પધાર્યા ઓ જી ઓ બોલે રામજી મહારાજ કી પોકળ ગઢ લીધો જોને અવતાર એ પારણી આવી પ્રભુજી પોઢિયા અને પોઢ્યા પારણ્યા એવા સ્વાગત એ કરવું છું બાળકો અને ગુણગાય એ ગુણગાય નારાયણ એ અજમલ એ રાજા રે આવી ભક્તિ એ કરે ઓ જી ઓ જી ઓ જી ઓ
એ ઋષિ મુનિ જમતા એનો રે જા એ હરી નોતા ચાર વેદ મારે એ હરી નોતા ચાર વેદ મારે हेजी पानी रे ये जेदी निरंजन हता मेरा ये जेदी निरंजन हता मेरा ए माथी शक्ति दर्शानी दर्शानी शक्ति ये जी धोरे समाद ये जी निरंजन वतनी दाना रे ये जे उमयानी वाजो रे उमे परबो दीधो रे ये दी धरती ना बांध्या रे धरो ए बीज धरम तेदी हाथो रे
દીધો રે મંત્ર શિવજીએ દીધો રે મેરું તો લગે પણ જેના મંડળા લગે નહીં પાનબા એ ભલે ભાગી પડે રે એ બ્રહ્મા વિપત્તિ પડે હરખને શોખની એ આવેલી હે જેને શિશરે એક હોય એ કુરબાન હરખને શોખની આવેલી હેડકી પાનબા જેને શિશરી ક્યાં હોય હે કુરબાન સદગુરુ સંકલ્પ તોડી નાખો
ફંદ એ જને તોડી નાખ્યો માયાનો ફંદ ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો એ પાનવા એ રાખજો એ વિદ્રુમાં એ વિશ્વાસ ગંગા સતી ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ રાખજો સદગુરુ વચનમાં વિશ્વાસ ગંગા સતી એમ જ બોલ્યા તમે થાજો સદગુરુના દાસ આજ આપણે પણ બાપાની પુણ્યતિથિમાં ભેગા થયા છીએ તો એમાં પણ સંતવાણીનો આનંદ કર્યો પણ હજી બધા જોરડાની મજા આવે ને એવું કંઈક કરવી હા એ લઈશ વાર છે એક ઘડીક રાઉન્ડ લઈ લો એકાદો એટલે સમય એમ તો થઈ ગયો છે પણ 10 મિનિટ તમારો 10 ગુરુજીએ વચન બાણ મારી આવો ધીરે મારા થઈ જાવ ઊભા થઈ જાવ છોકરા માટે છે બધું થઈ જાવ ઘડીક આનંદ કરો ઊભા થઈ જાવ ગુરુજીએ વચન બાણ મારી આવો ધીરે થઈ જાવ હા એ લાગ્યા મારા રુદિયાની માય મારા વાલા ઓ લાગ્યા મારા રુદિયાની માય મારા વાલા મારા ગુરુજીએ વચન બાણ મારી આવો ધીરે મારા થઈ જાવ ઉભા થાવ કે મારા આવું પડશે ઉભા કરવા થઈ જાવ અરે થઈ જાવ ઉભા થઈ જાવ પ્યાલા રે પાયા એમને પ્રેમ ના હો ધીરે પ્યાલા રે પાયા એમને પ્રેમ ના હો ધીરે જીના પંથ મારે ભગતો પાર થઈ એ હરજી વાટી પંથમાં હરભુજી પંથમાં હરજી વાટી પંથમાં હરભુજી પંથમાં પંથમાં સતી ડાલી બાર ગિરજીના પંથમાં
પંથમાં સતી ડાલી બા એ ફિરદી ના પંથમાં એ હરે દાન માગે કાનુડો દાન માગે એ હરે દાન માગે કાનુડો દાન માગે એ હરે મોરલીમાં વેદનાથ માગે કાનુડો દાન માગે એ હરે મોરલીમાં વેદનાથ માગે કાનુડો હરે દાન માગે કાનુડો દાન એ હરે દાન માગે કાનુડો દાન હે કાનુડો દાન હે કાનુડો દાન માગે કેટલીક વાર છે એવું કરું ભીમભાઈ ની એક ફરમાઈશ છે તો ભીમભાઈ ની એક ફરમાઈશ લઈ લો હેજી તમે વિશ્વાસ નરને કાવેડો હે માણા રાજ રે નર રે એ નુગરામી હારે નેડલો ન કરીએ રે નેડલો ન કરીએ રે તમે વિશ્વાસ નરને કાવેડો મારા રાજ રે નર રે એ નુગરામી હારે નેડલો નકરીએ રે નેડલો નકરીએ રે નામનો રે પાઠ મંડાણો રે ધણકાલા નામનો રે પાઠ મંડાણો રે જલહલ જોજું જલતા એ મહારાજ રે એ લુગરામી હારે મેળલો નકરીએ મેળલો નકરીએ રે હંસલો ને બગલો બેવું અંગેરું એક છે
હંસલો ને બગલો બેવું રંગમાં એક છે રે ગારો મેળલો નગરીએ મેળલો નગરીએ આજા ખોટા બોલીને આવે રે મંદિરીએ આજા ખોટા બોલીને આવે રે મંદિરીએ મેળલો નગરીએ મેળલો ગુરુના પ્રતાપે સતી રોર ગોયા ગુરુના પ્રતાપે સતી રોર ગોયા નરલે લુગરાની હારે મેળલો નગરીએ રે મેળલો નગરીએ રે મેળલો નગરીએ રે
મારી કટારી મૂળદાસે જુગતે કરી જો એ કળા બતાવી કાયા તળી મારા કાળજ ગાય પાકો કાળજ કાપી કરુણા કીધી મુજ પર કીધી મેં આ જોખો મટાડો જમડાતનો ઓ મન થઈ છે આનંદની આવી લીલા લે पहले कटारी अपेक्षा की थी पीछे ना मारा बाण पीछे ना मारा बाण त्रीजे तो तना पवन मार में चौथी है विदाना प्राण प्राण विदाना प्रीतु बताने देखाड़ो दसमो द्वार ये देखाड़ो दसमो द्वार कृष्ण चिलविन मुले सुरता माल जो हे अविरे सपा हे सुरता तोरी दासी दिया ओ हो मैं तोरी આવી હામાં વેલા તમે આવજો આવજો છે એ મારા તમને છો આધાર ગોપાલ વારી વારી કહું છું વિઠલા वारी वारी को विठला उर्मन सोटे आ बेड़ी जासे मारी बुडवा ए तमे आवी ने उतारो आवी भाव पा ए बात આવી મેરમની તો દારી લાગી ગઈ લાગી મારા કાળજે લાગી
સાચા સદગુરુ શ્યામ મળ્યા જુગતે જાદવ વીર આ મન પથ્થર જેવા હતા એને પાણી કર્યા એક કર્યા એને નીલ પેલા જોનની પાય લાગુ આવા પરિભ્રમને ઠીક બતાવ્યું ઠામ પાય લાગુ આવા પરિભ્રમને ઠીક બતાવ્યું ઠામ રામ દરબારો ગામો ગામ હાલે છે ઉમરાળા વાળા હંકવે છે ને કઈક અલૌકિક હંકવે છે જો કે સાત સગાર ગામનો છે એમાં રહેવા વાળાનો છે કામ કરવા વાળાનો છે આ છોકરો મોરબીથી વી આવે બોલો શનિવાર હોય એટલે ન્યાથી વી આવે તેથી મેં ભાડ્યો તો આજે ભાડ્યો મેં તું એટલે મોરબી નથી વી ગયો કે શનિવાર હોય એટલે વી આવું છે બોલો કેવડી લાગણી છે કેવડો ભાવ હશે પાછું રામ દરબારની માલપા જેટલા એટલા કામ કરે છે એને પણ જ્યારે રામ દરબારનું કામ હોય ત્યારે સભ્ય પણ આવીને ઉભા રહે છે અને સભ્યના ઘરે જ્યારે કામ હોય ત્યારે રામ દરબાર જઈને ઉભો રહે છે ધન્યવાદ છે સારા કાર્યો પણ ઘણા એવા કર્યા છે આશ્રમ નોકરો બાંધ્યો ને એવું નથી એક દી ભજન વૈયાઈ ગયા હોય ને એની પાછળ ભજન કરવા હોય ને તો એ પેલા બધાને સહમતી લેવી પડે કે હે ભાઈ ભજન કરશું એ ભાઈ વળી હરખો હાલત ભજન કરવા દે નકર એમ કે એવા કાંઈ દેખાડા કરવા નહીં હુજા ન કરવા દે ભાગમાં હોય તો થાય ને આ દર શનિવારે ભજન કરે બોલો દર શનિવારે એક દિવસ ભેગું કરવું હોય તો કેવરાવે છે આ દર શનિવારે ભજન કરે તો આમાં કંઈક પુનાઈ પડી છે તો જ થતું છે ને એમને તો ન થાય હમણે પણ મને વાત કરી ભાઈ ગોપાલની પરિસ્થિતિની વાત બધી બાપુ હમણે વાત કરતા હતા મેં નથી કર્યું રામ દરબારે કર્યું છે જેથી સમય એવો આવ્યો આ છોકરો અમારા રામ દરબારમાં છે એમ સમય પડે ત્યારે આવીને ઊભો રહી જાય પણ જેથી એના ઘરે પ્રસંગ હતો ને તેથી રામ દરબારે બે દીકરીઓના આણા કરીને વળાવી છે હા રે હે આવડો મોટો સાથ સહકાર એટલે ક્યાં વાત ગઈ ભલામણા કોઈને 100 રૂપિયા નથી દેવાતા લાંબો હાથ નથી થતો પણ ધન્યવાદ છે આ રામ દરબાર વાળાને બધાને સભ્યોને હકવા વાળાને અને આમાં તો એવું છે ભાઈ બધું આવે સારું કોક કે નરું કે બધી રીતનું હોય જો કે સાહેબ વર્ધીમાં છે એટલે હામાં આવીને તો ન બોલે પણ આડા ખૂણે બોલવા વાળા તો બોલે હા અંધારે ઉભા રહીને બોલે કારણ કે જગત છે ભાઈ મોઢે ગહણા ન બંધાય કોઈ કારણ કે મૂળદાસ જેવા મૂળદાસ બાપુનું આ કટારી આ શબ્દરૂપી કટારી એની વાત કરીશ જેથી મૂળદાસ બાપુ દેહ છોડી દીધો અને પાલખીની માલપા જેથી ગામમાં ફેરવતા અને તેથી એક દીકરીને આણું વળાવતા હતા અને તેથી દીકરીની માં એવું બોલી ગઈ કે આ બાવાને જીવતા ન આવડ્યું મરતાય ન આવડ્યું આજ મારા ઘરેથી આણું વળાવું છું દીકરીનું અને મળદું હામું મળ્યું મને અપશુકન થશે આ શબ્દો મૂળદાસ બાપુના કાને પડ્યા અને પાલખીમાં બાપુ હેઠા ઉતરી ગયા વિચાર તો કરો હે કેવડું ભજન હશે પાલખીની નીચે ઉતરી અને દીકરી પાસે આવીને કીધું કે બેટા તું તારા પિયુને મળવા જા હું મારા પિયુને મળવા જાઉં છું તારી માલપા કેટલો હરખ હશે મારી માલપા કેટલો હરખ હશે આ જગત નહીં જાણી શકે એ તું હું બે જ સમજવી એકવી કારણ કે ભાવ પ્રેમ લાગણી આ કેટલી હોય ને પોતે અનુભવ કર્યો હોય ને એ અનુભવ વાળાને જ ખબર હોય શું છે આ બધાને ન ખબર હોય માટે બેના આ જગત કાંઈક ઊંધું વિચારે છે માટે આજ તું તારા પિયુને મળી જાય હું કાલ મારા પિયુને મળવા જઈશ હે 24 કલાક કાળને આગો ધકેલી દીધો ઈ મૂળદાસ હે સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળ પાયો ગણો મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને રામાનંદ સ્વામીને ભેટો કરાવનાર એ મુક્તાનંદ સ્વામી છે મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન કરતા મોટા લોજ ભેગા થાય છે અને ભગવાન ભુજ હોય છે એ ભુજથી સમાચાર મોકલે મુક્તાનંદ સ્વામી કે તમને મળવા જેવો વ્યક્તિ હવે એવું પાત્ર આવ્યું છે અને સ્વામિનારાયણ ભગવાનનો ભેટો રામાનંદ સ્વામીને કરાવે છે મુક્તાનંદ સ્વામી પાયો સનાતન ધર્મનો જે દીકરી કુએ પડવા જાય છે એ દીકરીનું નામ હતું રતનબાઈ બાપુ દીકરી કહીએ કે એમ નહોતું મારા પેટમાં પાપ છે કોનું છે જગતમાં જાહેર નહોતા કરી શકાય મૂળદાસ બાપુએ આળ માથે ઓઢલી દી આપ બધા જાણો છો એનું નામ રતનબાઈ હતું અને રતનબાઈના કુખે જે જન્મ થયો બાળકનો એ દીકરી હતી ને એનું નામ રાધા હતું અમરેલીની બાજુમાં અમરાપુર ગામ છે
ને એ રતનબાને હારે આપેલા ને એના કુખેથી જે અવતાર છે એનું નામ રાધા, અને રાધાના કુખેથી જે દીકરાનો જન્મ થયો એ મુક્તાનંદ સ્વામી પોતે. સનાતન ધર્મનો પાયો છે ભલામણા છેડા ગમીને હાડે. અને ત્યારે મહાપુરુષો કહે છે સાચા સદગુરુ શ્યામ મળ્યા જુગતે જાદવ આ મન પથ્થર જેવા હતા એને પાણી કર્યા જો નીર ભેળાની પાઈ લાગુ પરિભ્રમ ને ઠીક બતાવ્યું એ રામદાસ વચને મૂળદાસ બોલ્યા મારા ગુરુએ બતાવ્યું તરવાનું સાધુ ને સન્યાસી પ્યાસી પ્યાસી ઓ પ્યાસી પ્યાસી પાર્વતી બદે પ્રેમ પરુણ લાભધારો રે કનૈયા ઓ નંદલાલા પ્રેમ પરુણ લાભધારો આપણ બાબુ કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલ મોહન મુરલી ઓ નંદલાલ મોહન મુરલી મારા ઘરે જમવા પધારું કનૈયા ઓ નંદલાલા સાવરે સુવાળી ને તો રંધાવી લાભસી સાવરે સુવાળી ને તો રંધાવી લાભસી સાવરે સુવાળી ને રંધાવી લાભસી ખોબલે ખાન પીર સાબુરે કનૈયા ઓ નંદલાલા ખોબલે ખાન પીર કનૈયા ઓ નંદલાલા મારા ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા જલ જમનાની એ ભરી લાવું જારી જલ જમનાની એ ભરી લાવું જારી ભરી લાવું જારી આત્મન કરો ને મુરારી
કનૈયા ઓ લવિંગ સોપારી પાનના બીડલા લવિંગ સોપારી ને પાનના બીડલા લવિંગ સોપારી પાનના બીડલા મુખવાસ કરો ને મોરારી ને કનૈયા ઓ માધવ દાસ સ્વામી સાંભળીએ એ માધવ દાસ સ્વામી સાંભળીએ અમ પરજાવું બલિહારી કનૈયા ઓ ભજન બડી તલવાર રાધે ગોવિંદા ભજન બડી તલવાર રાધે ગોવિંદા આમાં કોને કોને ભજ્યા ગોપાલ રાધે ગોવિંદા ભજિયા ગોપાલ રાધે રાધે ગોવિંદા ઓલા રાય ખાધો રાધે રાધે ગોવિંદા આવી ભજન 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 બડી તલવાર રાધે ગોવિંદા રાધે રાધે ગોવિંદા એ રાધે રાધે ગોવિંદા એ રાધે રાધે ગોવિંદા એ રાધે રાધે ગોવિંદા એ રાધે રાધે નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ બોલો ત્રિકમદાસ બાપાની પ્રેમ से बोलो बापा जय जय सीताराम प्रसादना हरिहर